હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા 25 ઓગસ્ટ બાદ ગુજરાત તરફ મોટી સિસ્ટમ આવવાની શક્યતા અંગે માહિતી આપવામાં આવી છે। 25 ઓગસ્ટ બાદ રાજ્યની અંદર એક બંગાળની ખાડીની મોટી સિસ્ટમ છે ગુજરાત તરફ આવી શકે, પણ 25 ઓગસ્ટ બાદ હવે એ સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે। સિસ્ટમના જે 5 સ્ટેપ હોય છે, સાયક્લોનિક સર્ક્યુલેશન બને, ત્યાર પછી લો પ્રેશર એ મજબૂત થાય એમ વધારે એને એક કહેવાય કે કેટેગરીમાંથી બીજી કેટેગરીમાં પરિવર્તિત થાય છે। એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન બને, ત્યાર પછી લો પ્રેશર એ વધુ મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર, પછી ડિપ્રેશન બને અને એ વધારે મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને। એમ એ સિસ્ટમ જે આવશે ડિપ્રેશન સુધી કદાચ પહોંચશે, યા તો વેલમાર્ક લો પ્રેશર બને યા તો ડિપ્રેશન, પણ ડિપ્રેશન સુધી જવાના વધુ ચાન્સ છે। ડિપ્રેશન બને તો ખૂબ મજબૂત સિસ્ટમ કહેવામાં આવે છે। એટલે 25 તારીખ આસપાસ એ સિસ્ટમ બનશે અને એ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે એવી અત્યારે હાલની પોઝિશન પ્રમાણે જે અલગ અલગ માધ્યમોથી અમારું પ્રિડિક્શન છે એમાં અમને લાગી રહ્યું છે ને ઘણા સમયથી અમે આ વાત કરી રહ્યા છીએ। સ્વરાજ મીડિયાના મારફતે પણ આપણે જે ગયા વખતે વાત કરી હતી એમાં આપણે 25 તારીખ બાદ વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી, એટલે એ પછી 26, 27 કે 28 આસપાસ ગુજરાતમાં એની શરૂઆત થઈ